भक्त गोरा कुभार हरि पीधो ते नर जीत्यो बीजा एड़े जाय हरि रस पीधो ते नर जीत्यो बीजा एड़े जाय हरि रस पीधो ते नर जीत्यो हरि रस पीधो ते नर जीत्यो बीजा एड़े जाय हरि ना नाम नो मोटो छे आधार हे नाम मंत्र मोटो छे जग मां जन्म मरण भूत जाय नाम मंत्र मोटो छे जग मां जन्म मरण भूत जाय मुक्ति सुंदरी आवे दौड़ी मुक्ति सुंदरी आवे दौड़ी आकर्षण एवं थाय हरिना नाम नो रे सौथी मोटो छे आधार તુલસી આપણો ગોવિંદ કેવો નાનો અને નમળો લાગે છે નહીં? તમારા જેવો ઉતાવળ્યો છે 2 મહિના વહેલા આવી ગયો. ઈ તો જેમ ભગવાને ધાર્યું હોય ને એમ જ થાય. અને આમે ઈ જે વેલા આવે ને એ જ મોડે સુધી રોકાય હે ને કાકી? હા. ગોરા બેટા, તમે ત્રણેય જણા વાત કરો, હું જઈને આવું છું. ભગવાન આપણા ગોવિંદને લાંબુ આયુષ્ય આપે ને એવા અસુરા કાકાના આશીર્વાદ છે. ભત્રીજાનો જન્મ ભલે ગમે તે રીતના થયો હોય પણ એનું જીવન આમ નહીં જાય. ભાઈ આ અસલ તારા જેવો દેખાય છે હો. જો ગોવિંદ, કોણ આવ્યું? સુરા કાકા. ભાઈ સુરા, મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે ભાઈબંધને જેટલો પ્રેમ કરું છું ને એટલો કોઈ બીજા માણસને કરી શકીશ. હા, ગોવિંદ આટલો અમથો છે તેમ છતાં એના જન્મતાની હારે જ મારા મનની લાગણી એની હારે જોડાઈ ગઈ. ગોરા, હવે તારા માથે આ નાનકડા ફૂલ જેવા દીકરાની જવાબદારી છે જે તારે એક બાપ બની નિભાવવી પડશે. મને એની ચિંતા નથી ભાઈ. મારો ભાઈબંધ મારી હાથે રહીને હંધુય પૂરું પાડશે. કઈ રીતના? આ ચોરા ઉપર રહીને? અને તું આ ગોવિંદનો તો વિચાર કર. જો હું તમને ત્રણેયને ઘરે લઈ જવા આવ્યો છું, તમે હાલો મારા ભેગા.
પણ ભાઈ જો ગોરા, હું તારી એકેય વાત નથી સાંભળવાનો. તારા ઘેર દીકરો થયો છે. તું એક બાપ છો અને હું મોટા બાપા. અરે મારી એ ગોવિંદ પ્રત્યે એક જવાબદારી હોય કે નહીં? જો મારે તારી ના નથી સાંભળવી. તુલસી વહુ, તમે તો કંઈક સમજો. માફ કરજો શુરાબા, પણ ઈ ટાણે જ્યારે અમને ઘરમાંથી મીઠી ભાભીએ ધક્કો મારીને કાઢી મૂક્યા હતા ત્યારે તમને આ વિચાર ના આવ્યો? એ તો ભગતની ભક્તિ અને હરિની કૃપાથી મારું બાળક બચી ગયું. બાકી અમને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા હતા એ ટાણે મને ખૂબ જ પીડા ઉપડી હતી. મને તો બીક લાગી ગઈ હતી કે મારા બાળકને કંઈ થઈ ન જાય. એ આખી રાત મેં પીડામાં અને બાળક ખોવાના ડરમાં રીબાઈને કાઢી હતી. મીઠી ભાભી જો માં હોત તો એ મારી પીડા સમજી શક્યા હોત. હું એમનો વાંક નથી કાઢતી, પણ જ્યારે મેં આ બાળક મારા હાથમાં લીધું ત્યારે મને ખબર પડી કે પીડાની પરાકાષ્ઠાએ પહોંચીને જે સુખ છે તે માં બનવું, જે હજુ ભીતર છે અને એની હયાતી અખંડ રાખવાની ધૂન એટલે માં બનવું. માફ કરજો મોટા ભાઈ, ગોવિંદ તમારો જ ભત્રીજો છે. એને વહાલ કરવાનો અને રમાડવાનો હક પહેલા તમારો છે. પણ અમે એ ઘરમાં હવે ક્યારેય પગ નહીં મૂકીએ. હું બધું સમજુ છું તુલસી વહુ, પણ એક નાનકડું બાળક છે, એને તમે આમ ચોરા ઉપર રાખશો? અરે તમે ક્યાં જશો? ગોરા, તું તો વિચાર કર, તમે શું ખાશો? ગોવિંદનો જન્મ હરિની કૃપાથી થયો છે. એને જો જન્મ આપ્યો છે ને તો આશરો એ જ આપશે. આ પૃથ્વી પર હંધો એની નિયતિ મુજબ થાય છે. જો હરિ આને જન્મ આપી શકે તો જમવાનું એ આપશે ને જમીને એ જ આપશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બેટા, જીવનમાં ક્યારેય મન અશાંત થઈ જાય ને તો હરિનું નામ લેજે. હરિ હંતુય સારું કરશે. તુલસી, હા ગોવિંદને શું થયું છે? કેમ આટલું બધું રડે છે? એને ભૂખ લાગી છે અને ધાવણ પણ નથી આવતું. હે? એના પેટમાં તો બચારાને લાય બળતી હશે. હવે આપણે શું ખવડાવશું? કેમ આમ થાય છે તુલસી? મારું પેટ જ ખાલી છે તો આવું જ થવાનું. પેટમાં પાણી ન તો ધાવણ ક્યાંથી બનશે? જાનો રહી જા ગોવિંદ, જાનો રહી જા. હે હરી, ખાક માર્ગ બતાડ. ભાઈબંધ, હું શું કરું? ગોવિંદ રડે છે ને મારાથી જોવાતું નથી. મારું મન વિચલિત થઈ જાય છે. તમે તો અન્નદાતા છો, એની ભૂખ ભાંગવાનો રસ્તો દેખાડો કોઈ. ભગત, આમાં હરીને વચ્ચે ના લાવશો. આ રસ્તો હવે તમારે જાતે જ શોધવો પડશે. હું શું કરું તુલસી? મને તો માટલા ઘડતાય નથી આવડતું. ખાલી માટી ખૂંદતા જ આવડે છે. એ હવે મોટા ભાગના કુંભાર પોતાની જાતે કરી લે છે.
તો હું મારા ગોવિંદની ભૂખ સંતોષવા હું શું કરી શકું? જો મનથી શોધીએ ને તો ખોવાયેલું પણ મળી જાય છે.